ભારતીય રેલવેમાં નોકરી જોઈએ છે તો ધ્યાનથી સાંભળો. ગ્રુપ ડી માટે એક મોટી ભરતી આવી છે. ચાલો આ ભરતીની ઓફિશિયલ જાહેરાતને બરાબર સમજીએ અને જોઈએ કે અરજી કરતા પહેલા શું જાણવું જરૂરી છે. આ કોઈ નાની સૂની વાત નથી. રેલવેમાં કુલ 21,997 જેટલી જગ્યાઓ ખાલી છે. આ લેવલ 1 પોસ્ટ્સ છે, જેમાં શરૂઆતનો પગાર દર મહિને 18,000 રૂપિયા છે. સારી શરૂઆત કહેવાય. તો સવાલ એ છે કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે? ચાલો એની પાત્રતા પર એક નજર કરીએ. ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, મેડિકલ ફિટનેસ બહુ જ જરૂરી છે. જો એમાં નિષ્ફળ ગયા તો બીજી કોઈ તક નહીં મળે. તો હવે પાત્રતાની વાત થઈ ગઈ, પણ અરજી કેવી રીતે કરવી? ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ઓનલાઈન અરજી કરવા માટે આ 5 મુખ્ય સ્ટેપ્સ છે. બસ આટલું ધ્યાન રાખવાનું છે. આ તારીખો ખૂબ જ અગત્યની છે. અત્યારે જ ક્યાંક નોંધી લો, જેથી ચૂકી ન જવાય. અહીં એક સારી વાત એ છે કે જે ઉમેદવારો પરીક્ષા આપશે તેમને ફીનો અમુક ભાગ પાછો મળશે. અરજી કર્યા પછી શું? હવે આવે છે સિલેક્શન પ્રોસેસ, જે થોડીક ચેલેન્જિંગ હોઈ શકે છે. આખી પ્રોસેસમાં મુખ્યત્વે 4 સ્ટેજ છે: કોમ્પ્યુટર ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, સીબીટીમાં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 1/3 માર્ક કપાશે. આ નિયમ સૌથી અગત્યનો છે. ઉમેદવારો માત્ર એક જ આરઆરબી ઝોનમાં અરજી કરી શકે છે. ભૂલથી પણ વધારે કરી તો બધી જ અરજીઓ કેન્સલ થઈ જશે. નકલી વેબસાઇટ્સથી સાવધાન. અરજી અને અપડેટ્સ માટે હંમેશા ઓફિશિયલ આરઆરબી વેબસાઇટનો જ ઉપયોગ કરવો. જો અરજીમાં કોઈ ભૂલ થઈ હોય તો એ સુધારી શકાશે, પણ દરેક ફેરફાર માટે 250 રૂપિયા ફી લાગશે. પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ, ઘડિયાળ જેવી કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવાની સખત મનાઈ છે. ટૂંકમાં ભારતીય રેલવે સાથે કરિયર બનાવવાની આ એક મોટી તક છે. એક સ્થિર સરકારી નોકરી. તો બધી વિગતો હવે તમારી પાસે છે. જો તમે પાત્રતા ધરાવો છો તો તૈયારી શરૂ કરી દો.